ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं सत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् अधश्चोर्ध्वं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके न रूपमस्येह तथोपलभ्यते नान्तो न चादिर्न च सम्प्रतिष्ठा अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिं प्रसृता पुराणी निर्माणमोहाजितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञैः गच्छन्त्यमूढा पदमव्ययं तत् न
षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वरः गृहीत्वैतानि संयाति वायुर्गन्धानि वाशयात्. છેલ્લા શ્લોકોમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દર્શાવ્યું વાસ્તવમાં જીવ સ્વરૂપે મારો જ અંશ છે. અને અંશ એટલે આપણે જોયેલું હતું કે વાસ્તવમાં કોઈ અંશી ભાવ સંબંધ નથી, પરંતુ જેવી રીતે પ્રતિબિંબ એ બિંબનો અંશ છે, સૂર્યબિંબ છે અને સૂર્યનું પ્રતિબિંબ એને કહેવાય સૂર્યનો અંશ, બિંબનો અંશ. એવી રીતે સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ એનું જ અંતઃકરણમાં પડતું ચૈતન્યનું પ્રતિબિંબ, અને એ પ્રતિબિંબ વિશિષ્ટ ચૈતન્ય જે છે એને જ કહેવામાં આવે છે જીવ, ચિદાભાસથી જે યુક્ત છે. તો એને ભગવાન અંશ રૂપે કહે છે, પરંતુ એનો અર્થ એવો નથી કે ભગવાન એવું કહેવા માંગે છે કે જીવ એ હંમેશા અંશ જ છે, પરંતુ ભગવાનનું કહેવાનું તાત્પર્ય છે કે આ ચિદાભાસ જે છે એ વાસ્તવમાં ચિત્તનો જ છે. ચિદાભાસ ચિત્તથી ક્યારેય પણ ભિન્ન નથી. અને જેવી રીતે ઘટાકાશ મહાકાશનો અંશ કહી શકાય, જેમાં વાસ્તવમાં કોઈ અંશી ભાવ નથી, પરંતુ ઉપાધિ ઉપર દ્રષ્ટિ રાખીને કહેવામાં આવે છે કે એ ઘટાકાશ મહાકાશનો અંશ છે. કારણ કે એક અખંડ અદ્વય તત્વમાં અંશી એવા વિભાગ કરવા સંભવ નથી. છતાં પણ સમજાવવાને માટે આ પ્રમાણે ઔપચારિક શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. એ કોઈ પારમાર્થિક થયા કહેવામાં આવતું નથી. અને આ પ્રમાણે જે જીવ જે છે ભગવાન કહેશે અજ્ઞાનના કારણે, પોતાના અવિવેકના કારણે, પરિચ્છિન્નત્વની ભાવનાના કારણે અંતે મનઃષષ્ઠાનિન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાની કર્ષતિ. મૃત્યુકાલે સ્થૂલ શરીરના અંતકાલે આ જીવ જે છે એ સૂક્ષ્મ શરીરને ગ્રહણ કરી પોતાની સાથે લઈ અને ફરી નવા દેહમાં જાય છે. તો કર્ષતિ એટલે કે સૂક્ષ્મ શરીરને ખેંચીને એ લઈ જાય છે. આવું ક્યારે કરે છે? તો ભગવાને આગળના શ્લોકમાં કહ્યું, શરીરમ યદ અવાપ્નોતિ યચ્ચ અપી ઉત્ક્રામતી. જ્યારે એક શરીરમાંથી એ ઉત્ક્રામતી ઉત્ક્રમણ કરે છે, એટલે કે સ્થૂલ શરીરનો ત્યાગ કરે છે, અને યદ અવાપ્નોતિ શરીરમ, અને જે બીજું શરીર ધારણ કરે છે. આ એક શરીરને છોડી અને બીજા શરીરમાં જવા માટેનો જે પ્રક્રિયા જે છે એ સમયે જીવ એતાની ગૃહીત્વા સંયાતિ. એતાની ઇન્દ્રિયાણી મનસા સહ, મન સહિત આ સર્વ ઇન્દ્રિયોને ગ્રહણ કરીને ગૃહીત્વા સંયાતિ એ જાય છે, ગમન કરે છે, ઉત્ક્રમણ કરે છે. તો ભગવાન અહીંયા દર્શાવે છે કે આ જીવ આ પ્રમાણે સંસારમાં એ સંસરણ કરે છે, એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં. અને આ બધું શા માટે ચાલુ થયું? અજ્ઞાનના કારણે. વાસ્તવમાં પોતાના પરિપૂર્ણ વ્યાપક સ્વરૂપનું ભાન ન હોવાના કારણે, પરિચ્છિન્નત્વની ભ્રાંતિ હોવાના કારણે, અને એના કારણે જ પોતાની અંદર ભોક્તૃત્વનો આરોપ કરી દીધેલો છે. માટે જ્યાં સુધી
ઇન્દ્રિયોથી ભોગ ભોગવવાની ઈચ્છા થતી રહેશે. જ્યાં સુધી મનથી જગતના વિષયોનું ચિંતન કરવાની ઈચ્છા થતી રહેશે ત્યાં સુધી આ ભોક્તૃત્વ છૂટશે નહીં, અને ભોક્તૃત્વ નહીં છૂટે તો આ આવાગમન જે છે એ નિરંતર ચાલુ રહ્યા કરશે. તો જીવના કર્તૃત્વની જેમ જ એના ભોક્તૃત્વનો પણ વિસ્તાર બહુ જ મહાન છે. અનેક વર્ષો સુધી, અનેક જન્મો સુધી, અનેક લોકમાં એનું ભોક્તૃત્વ પથરાયેલું છે. એ વિષયનો ભોગ કરીને સુખ લેવા માગે છે. એ સ્વર્ગ સુખ પણ ઈચ્છે છે, સ્વર્ગ સુખની બાદ બ્રહ્મ સુખ પણ ઈચ્છે છે. અનેક પ્રકારના સુખને ભોગવવા માટે એ ઈચ્છા કરે છે. અને કદાચ આજકાલના સમયમાં બીજા કોઈ લોકના સુખ નહીં તો આ લોકના જ અનેક સુખને ભોગવવા માટેની વાસના એના અંતઃકરણમાં રહેલી છે. અને ભોક્તૃત્વની દ્રઢ વાસના જ્યાં સુધી હશે ત્યાં સુધી એકમાંથી બીજા શરીરમાં એણે જવું જ પડશે. માટે જ વેદાંતના પ્રારંભિક સાધકને માટે અધિકારીત્વમાં વૈરાગ્યના ગુણગાન ગાવામાં આવે છે. વૈરાગ્યથી જ આ ભોક્તૃત્વ જે છે એ સાપેક્ષ રીતે શિથિલ થાય છે. વિષય ભોગની વાસનાની પકડમાંથી જીવ ધીમે ધીમે મુક્ત થાય છે. અને શિથિલ થયેલું ભોક્તૃત્વ જ અંતે જ્ઞાન દ્વારા સંપૂર્ણપણે હટાવી શકાય છે. જેવી રીતે ગરમ થયેલા લોખંડને જ એના ઉપર પ્રહાર કરીને આકાર ઘડી શકાય છે, એવી જ રીતે શિથિલ થયેલા ભોક્તૃત્વને જ જ્ઞાન દ્વારા અંતે ઉડાવી શકાય છે. નહીં તો વિષયો માટેનું દ્રઢ ભોક્તૃત્વ આત્મચિંતનમાં પ્રવૃત્ત નહીં થવા દે. જગતની સત્યત્વ બુદ્ધિ, મહત્વ બુદ્ધિ આત્મચિંતનમાં પ્રવૃત્ત નહીં થવા દે. માટે વૈરાગ્યના ગુણગાન ગાવામાં આવે છે. નહીં તો મન અને ઇન્દ્રિયોની પકડમાં રહેલો જીવ જે છે એ ક્યારેય પણ આમાંથી છૂટી શકતો નથી. તો વૈરાગ્ય, અસંગતા આ બધાને અત્યંત મહત્વ આપવામાં આવે છે કે જેથી કરી આ ભોક્તૃત્વની પકડ જે છે એ ધીમે ધીમે ઢીલી પડે. અને આ કાર્ય જીવ કરી શકે છે. માટે જ ભગવાને 8મા શ્લોકમાં જીવને માટે ઈશ્વર શબ્દ વાપર્યો છે. છેલ્લે કહ્યું યચ્ચાપ્યુત્ક્રામતિ ઈશ્વર. કારણ કે આગળ પણ ભગવાને કહ્યું છે કે મારો અંશ છે, અને અંશ છે માટે કોણ છે? જેવી રીતે સિંધુનો અંશ બિંદુ જે છે એમાં જલ જ છે, એમાં કંઈ જુદું તો છે નહીં. એવી રીતે ભગવાન અહીંયા કહે છે કે આ જીવ પણ કોણ છે? ઈશ્વર. એ પણ સ્વયં ઈશ્વર છે. અને આવું કહી અને ભગવાન સૂચિત કરે છે કે જીવ ઇન્દ્રિય અને મનના આ બંધનમાંથી, આ પકડમાંથી મુક્ત થવાને માટે સમર્થ છે. તે મન અને ઇન્દ્રિયોનો સ્વામી બની અને એને વશમાં કરી સંસારથી મુક્ત થઈ શકે છે. અને મન ઇન્દ્રિયોનો ગુલામ બની એને વશ થઈ અને સંસારમાં ભ્રમણ પણ ચાલુ રાખી શકે છે. તો શું કરવું, એ કઈ પસંદગી કરવી એ એના હાથની વાત છે. એના માટે સ્વતંત્ર છે. મન ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખી વૈરાગ્ય અભ્યાસથી સંયમ ધારણ કરી અને આગળ વધે તો અંતે સંસાર બંધનથી મુક્ત થાય. અને એનાથી વિપરીત દશામાં એનું સંસાર બંધન જે છે એ વધારે ને વધારે દ્રઢ થવાનું. ભોક્તૃત્વ હશે તો કર્તૃત્વ જરૂર પ્રાપ્ત થવાનું, કર્તૃત્વ હશે તો ભોક્તૃત્વ જરૂર પ્રાપ્ત થવાનું. અને આ કર્તૃત્વ ભોક્તૃત્વ લક્ષણ જ સંસાર છે. એ પ્રમાણે ભાષ્યકાર ફરીને ગીતાજીમાં કહે છે કે સંસાર એટલે કર્તૃત્વ અને ભોક્તૃત્વ. તો એની સાથે જ જીવ જે છે આ સંસારમાં અનેક યોનિઓમાં ભ્રમણ કરતો રહે છે. કોઈ કે હું કોઈ પુનર્જન્મમાં માનતો નથી, સ્વર્ગ નર્કમાં માનતો નથી, તો એના ન માનવાથી કોઈ સત્ય જે છે એ તો બદલાઈ જતું નથી. હું પુનર્જન્મમાં માનું કે ન માનું, એનાથી પુનર્જન્મ હશે તો એ કોઈ નિવૃત્ત થઈ જવાનો નથી.
મારા માનવાથી એ બદલવાનું નથી કે પછી પરલોક, નર્કલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક આ બધું હું ન માનું છે ને એવું કહું એનાથી કોઈ નિવૃત્ત થઈ જવાના નથી. એના બધા માટે શાસ્ત્ર જ પ્રમાણ છે. અને સ્વયં સાક્ષાત નારાયણ અહીંયા કહેશે કે અંતકાલે શરીરમાંથી ઉત્ક્રમણ કરતી વખતે અને નવા શરીરને પ્રાપ્ત કરતી વખતે જીવ આ સૂક્ષ્મ શરીરને સાથે લઈને જાય છે. આટલું સ્પષ્ટ રૂપે ભગવાન અહીંયા બતાવે છે. માટે પુનર્જન્મ પૂર્વજન્મમાં કોઈ શંકા માટે કારણ જ રહેતું નથી. તો આ રીતે જીવનું આ સંસાર ગમન ભગવાને અહીંયા દર્શાવ્યું. અને ફરીને ભગવાન બતાવે છે કે આની પાછળનું કારણ માત્ર ને માત્ર જીવનું અજ્ઞાન છે, એના સિવાય બીજું કોઈ કારણ નથી. હવે જીવ જે ગમન કરે છે એના માટે ભગવાન અહીંયા કહે છે કે કેવી રીતે આ બધું લઈ જાય છે. વાયુર્ગંધાન ઇવ આશયાત. આ સૂક્ષ્મ શરીરને જીવ લઈ જાય છે. કેવી રીતે? જેવી રીતે વાયુ પુષ્પમાંથી ગંધને લઈને ગમન કરે છે. તો જેવી રીતે બગીચામાં ક્યાંક ફરતા હોઈએ અને અચાનક જ પુષ્પની સુગંધ આવી જાય. પુષ્પ તો દૂર હોય પરંતુ મોગરા, રાતરાણી આ બધાની સુગંધ આવે છે. એ સુગંધ કોણ લઈ આવે છે? વાયુ લઈ આવે છે. તો પુષ્પમાંથી સૂક્ષ્મ એવા પરિમલને સાથે ગ્રહણ કરીને એ ગંધને વાયુ જેવી રીતે લઈ જાય છે એવી જ રીતે આ જીવ સૂક્ષ્મ શરીરને લઈ અને આગળ એ ગમન કરે છે. અને વાયુ જ્યારે પુષ્પમાંથી સુગંધને લઈ અને એ નીકળે છે ત્યારે આપણને વાયુમાં કોઈ સુગંધ નામનું કોઈ દ્રવ્ય ત્યાં દેખાતું નથી. અને એમાં એ સુગંધ લઈને વાયુ જ્યારે જાય છે તો જે સ્થૂલ પુષ્પ છે એમાંથી કંઈ ઓછું થઈ ગયું એવું પણ જણાતું નથી. એવું જ કંઈક અહીંયા છે. જીવ જ્યારે સ્થૂલ શરીરમાંથી સૂક્ષ્મ શરીરને લઈને નીકળે છે તો એમાં સ્થૂલ શરીરનું વજન કંઈ ઓછું થઈ જતું નથી. એ જેવું છે એવું ને એવું જ રહે છે. અને જે સૂક્ષ્મ શરીરને લઈને નીકળે છે એ સૂક્ષ્મ શરીર ગંધની જેમ સૂક્ષ્મ છે, માટે જ કોઈની દ્રષ્ટિમાં આવતું નથી. અને જીવ તો સૂક્ષ્મ છે જ, માટે ભગવાન આ પ્રમાણે અહીંયા દ્રષ્ટાંત આપે છે. વાયુ ગંધાન ઇવ આશયાત. હવે જીવ જે છે એ શું સાથે લઈને જાય છે ભગવાન ફરી એક વખત બતાવી દેશ કે કઈ કઈ ઇન્દ્રિયોને કયા કયા કરણને એ સાથે લઈ અને ગમન કરે છે. આગળનો શ્લોક. શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનં ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ રસનમ ઘ્રાણમ એવ ચ. ભગવાને 5 ઇન્દ્રિયોના નામ બતાવી દીધા કે આ 5 ઇન્દ્રિય અને મનશ્ચ, અને સાથે સાથે છઠ્ઠું મન એટલે કે અંતઃકરણ. એ બધાને સાથે લઈને વિષયાન ઉપસેવતે. મનશ્ચાયમ અધિષ્ઠાય. અધિષ્ઠાય એટલે કે એનો આધાર લઈને, એનો આધાર લઈને વિષયાન ઉપસેવતે. જીવ શું કરે છે? બીજા વિષયોનું સેવન કરે છે. તો ઇન્દ્રિય અને અંતઃકરણની સહાયથી જ જીવ વિષયોનો ઉપભોગ કરે છે. એટલા માટે જ સૂક્ષ્મ શરીર જે છે એને ભોગ સાધન કહેવામાં આવેલ છે. સ્થૂલ શરીર જે છે એ ભોગાયતન છે અને સૂક્ષ્મ શરીર જે છે એ ભોગ સાધન. ભોગાયતનનો અર્થ છે ભોગ માટેનું સ્થાન. તો
તો સ્થૂલ શરીરમાં રહી અને સૂક્ષ્મ શરીર દ્વારા જીવ વિષયાન ઉપસેવતે, વિષયોનો એ ઉપભોગ કરે છે. અને આ જ સૂક્ષ્મ અને સ્થૂલ શરીરને પોતાના માની એના કર્તૃત્વ, ભોક્તૃત્વ, પરિચ્છિન્નત્વ આ બધાને પણ ફરી પાછો એ પોતામાં આરોપ કરતો જાય છે. એટલા બધા આરોપ કરે, એટલા બધા પોતાની સાથે પોટલા લઈને ચાલે કે એમાં એ પોતાને જ ભૂલી જાય છે કે વાસ્તવમાં પોતે કોણ છે. એટલું બધું પોતાની ઉપર આરોપિત કરતો ગયો, જેમ કોઈ વ્યક્તિની ઉપર એક પછી એક ગોદડા રજાઈ નાખતા જવામાં આવે તો અંદર પછી કોઈ છે કે નહીં એ પણ ખબર પડતી નથી, એ ઢંકાઈ જાય છે. એવી જ રીતે અહીંયા પણ જીવ જે છે એ અજ્ઞાનવશ થઈ અને એટલા બધા અધ્યારોપ પોતાની ઉપર કરી દેશે કે વાસ્તવમાં પોતે કોણ છે, ક્યાં છે, શું સ્વરૂપ છે, આ બધું એ ભૂલી જાય છે. માટે ભગવાન આગળ બતાવવાના છે કે વાસ્તવમાં આ જે પણ સ્થૂળ શરીરમાં સ્થિત રહેશે, જે ઉત્ક્રમણ કરે છે, જે ગુણોની સાથે સમન્વિત થઈ જાય છે, જેનો વિયોગ થાય છે, આ બધા સ્વરૂપે વાસ્તવમાં હું પોતે જ રહેલો છું. પરમાત્મા જ આ પ્રમાણે રહેલ છે, પરંતુ પરમાત્મા ભૂલાઈ જાય છે અને બીજું બધું દ્રષ્ટિમાં આવી જાય છે. તો આ બાબતને ભગવાન આગળના શ્લોકમાં સ્પષ્ટ કરે છે. 10મો શ્લોક. ઉત્ક્રામન્તં સ્થિતં વાપી ભુંજાનં વા ગુણાન્વિતં વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. ફરી બોલો. ઉત્ક્રામન્તં સ્થિતં વાપી ભુંજાનં વા ગુણાન્વિતં વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષઃ. વિમૂઢા નાનુપશ્યન્તિ, જે વિમૂઢ છે, મોહિત થઈ ગયેલા છે, એ ન અનુપશ્યંતિ, એ જોતા નથી. કોને નથી જોતા? ઉત્ક્રામંતમ સ્થિતમ ભુંજાનમ ગુણાન્વિતમ વા. આ જે કંઈ પણ છે એ બધું જ પરમાત્મા જ છે. ઉત્ક્રામંતમ ઉત્ક્રમણ કરતા, સ્થિતમ સ્થિત રહેલા, ભુંજાનમ ભોગ કરતા, ગુણાન્વિતમ જે સત્વ રજસ તમસ આદિ ગુણોથી અન્વિત થનાર. ભગવાન કહેશે એમાં જે મૂળ જે છે એ પરમાત્મા દર્શન કરી શકતો નથી, પરંતુ પશ્યંતિ જ્ઞાનચક્ષુષઃ, જ્ઞાનચક્ષુ જેની પાસે છે એ જુએ છે કે વાસ્તવમાં આ બધું કોણ કરી રહેલું છે. એક જ ચૈતન્ય તત્વનો આ બધો વિલાસ છે, લીલા છે. તો પરમ સત્ય છે કે જીવ એ વાસ્તવમાં પરમાત્મા સ્વરૂપ જ છે. હું એને સમજું ન માનું એનાથી કંઈ ફેર પડી જતો નથી. પરમાત્માને જીવ કહી દેવાથી પણ પરમાત્મામાં કંઈ ફેર પડતો નથી. મહાકાશને ઘટ સામે રાખીને તમે ઘટાકાશ કહી દો તો મહાકાશનું શું બગડી જાય? એવી જ રીતે સર્વવ્યાપક ચૈતન્યમાં એક શરીરને સામે દ્રષ્ટિમાં રાખી અને એને જીવ કહી દો તો સર્વવ્યાપક પરમાત્માનું શું બગડી ગયું કે શું ઓછું થઈ જાય છે? તો વાસ્તવમાં પરમાત્મા સ્વરૂપ જ છે. હું જ્યારે પોતાને જીવ માની, સંસારી માની અને માથું કૂટું, દુઃખી થઉં, રડું, ત્યારે પણ હું કોણ છું? મારા માથા કૂટવાથી, દુઃખી થવાથી પરમ તત્વમાં કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી. હું જે છું એ જ અખંડ એક અદ્વિતીય પૂર્ણ પરમાત્મા જ છું. તો ઘટાકાશ જે અજ્ઞાનના કારણે પોતાને નાનું માને તો એનાથી વાસ્તવમાં એ નાનું થઈ જતું નથી. એનું સ્વરૂપ મહાકાશ જ છે.
કોઈ અવિવેકના કારણે રજ્જુને સર્પ માની લે તો રજ્જુનું કોઈ બગડી જતું નથી. ગમે એટલા હજારો લોકો એને આ સર્પ છે કે છતાં પણ રજ્જુ ક્યારેય સર્પ બની જતું નથી. રજ્જુ રજ્જુ જ રહેશે. એવી જ રીતે હજારો વર્ષના અભ્યાસના પરિપાકે, અનેક જન્મોના અભ્યાસના પરિપાકે, હજારો લોકોના કહેવાથી પણ બ્રહ્મ ક્યારેય પણ જીવ થઈ જતું નથી. બ્રહ્મ બ્રહ્મ જ છે. અને ગમે એટલું જીવ 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 કરો તો પણ એ શું રહેવાનું છે? બ્રહ્મ સ્વરૂપ જ છે. માટે જ કહેવામાં આવે કે બ્રહ્મ શિવ ક્યારેય જીવ થયો નથી. એ પોતાને જીવ માને ત્યારે પણ એ શિવ જ છે. મારા જાણવા ન જાણવાથી, મારા જ્ઞાન અજ્ઞાનથી તત્વ જે સત્ય છે એમાં કોઈ ફેર પડતો નથી, કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી. માટે જ હું મને પોતાને જ્યારે અજ્ઞાની સંસારી સમજું છું ત્યારે પણ હું પારમાર્થિક સ્વરૂપે કોણ છું? બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ જ છું. માટે જે શરીર ધારણ કરે, જે શરીર ત્યાગ કરે, જે ભોગ કરે, જે ગુણોથી અન્વિત થાય, આ બધું જ એક પરમ તત્વમાં જ થતી પ્રતીતિ છે. અને પ્રતીતિ માત્ર ક્યારેય પણ અધિષ્ઠાનને કોઈ નુકસાન પહોંચાડતી નથી, કોઈ લાભ કરાવતી નથી. અધિષ્ઠાન અસંગ છે. એ અધ્યસ્થથી અણુમાત્ર પણ સંબંધિત થતું નથી. એટલું જરૂર છે કે સર્વવ્યાપક અખંડ તત્વ માત્ર મોક્ષનું કારણ નથી, પરંતુ સર્વવ્યાપક અખંડ તત્વ કે જે જ્ઞાત થયેલું છે એ જ મોક્ષ કારણ છે. અને માટે એને જાણવું, એનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ જરૂરી બની રહેશે. બ્રહ્માકાર વૃત્યારૂઢ ચૈતન્ય જ મોક્ષ હેતુ છે, અવિદ્યા નિવૃત્તિ માટે હેતુ છે. શુદ્ધ ચૈતન્ય અખંડ પરમ તત્વ અવિદ્યાનું વિરોધી નથી. માટે સમસ્ત સાધના આ ચૈતન્યને વૃત્યારૂઢ કરાવવા માટે છે. માટે શાસ્ત્રમાં બ્રહ્માકાર વૃત્તિના ગુણગાન ગાવામાં આવે છે અને એને જીવનનું લક્ષ્ય બતાવવામાં આવે છે. અને એને જાણવાથી જ સંસાર ગતિ નિવૃત્ત થાય છે. આ ગમન આગમન બધું નિવૃત્ત થાય છે. નહીં તો એ ગતિ નિર્બાધ રીતે ચાલ્યા કરવાની છે. ભગવાન અહીંયા દર્શાવે છે કે જેણે એ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું એ તો સમજી શકે છે કે આ ઉત્ક્રમણ, ગમન, ત્યાગ આ બધું જ ચૈતન્ય થકી જ છે. ચૈતન્ય થકી જ આ બધી પ્રતીતિ છે અને માટે ચૈતન્યથી ભિન્ન એની કોઈ સત્તા નથી. આવું જે જ્ઞાન ચક્ષુ ધારણ કરે છે એ સમજી શકે છે. પરંતુ વિમૂઢાહા ન પશ્યંતી, મોહિત લોકો જે છે એને જાણતા નથી. અને મોહિત એટલે ક્યાં મોહિત થયેલા? તો કે પોતે કરેલા અધ્યારોપમાં જ મોહિત થયેલા. અજ્ઞાનના કારણે જે કંઈ પણ અધ્યારોપ કરેલ છે, શરીર, ઇન્દ્રિય એને સામે રાખીને કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધો જ અધ્યારોપ છે. અને અધ્યારોપ એટલે આપણે જે જોવું તે એક પછી એક બ્લેન્કેટને રજાઈ ઉપર નાખતા જવા. અને આ અધ્યારોપમાં જ મોહિત થવાના કારણે જીવ જે છે એ પોતાના વાસ્તવિક સ્વરૂપને ભૂલી ગયેલો છે. સામાન્ય રીતે મનુષ્ય પોતાનાથી કોઈ બીજાને ભૂલી જાય તો એનું એને સ્મરણ કરાવવું બહુ સરળ છે. યાદ આપી દેવી અને એ સમજી જાય, યાદ કરી લે એ બહુ સરળ છે. પરંતુ માણસ
પોતે જ પોતાને ભૂલી જાય તો એને એક રોગ માનવામાં આવે છે. માત્ર કહેવાથી યાદ નહીં રહે, એને કોઈકની પાસે લઈ જવો પડે, સાયકેટ્રિસ્ટની પાસે લઈ જવો પડે. કેમ? કારણ કે એ પોતાને જ ભૂલી ગયો, પોતે કોણ છે યાદ નથી. તો અધ્યાત્મ જગતમાં પણ એવું જ છે. કંઈક બીજું ભૂલાઈ ગયું હોય તો યાદ કરાવી શકાય, પરંતુ અહીંયા તો જીવ પોતે જ પોતાના સ્વરૂપને ભૂલી ગયેલો છે. અને એટલા માટે જ કોઈ ડૉક્ટર, ગુરુ પાસે જવું પડે કે જે ફરી એને બરાબર ટ્રીટમેન્ટ આપી, પ્રક્રિયાઓ સાથે ઔષધ આદિ બધું ગ્રહણ કરાવી અને ફરી એને યાદ કરાવે કે તું વાસ્તવમાં કોણ છે, પરમ તત્વ જ છે. તો જરૂર ભૂલી ગયેલો છે અને એટલા માટે એ એના તરફ દ્રષ્ટિ પણ કરતો નથી. અને આમ પણ વ્યવહારમાં જોઈએ તો જે વસ્તુ બહુ સહજ રીતે ઉપલબ્ધ હોય એ હંમેશા ભૂલી જવાય છે. જેમ કે આકાશ, હવા, આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા, આ બધું આપણને 24 કલાકમાં કેટલી વાર યાદ આવે છે. બધો વ્યવહાર આકાશમાં થાય છે અને છતાં પણ આકાશને કેટલી વખત યાદ કરીએ છીએ. જ્યારે આ હોલમાં આવીએ ત્યારે કંઈક ઘટાકાશ, મહાકાશ એવું સાંભળવામાં આવે અને ત્યારે શું યાદ આવે? આકાશ યાદ આવે. બાકી તો બહાર જઈએ તો આકાશ જ ભૂલાઈ જાય. આકાશ ભૂલાઈ જાય તો આત્મચિંતન તો ક્યાંથી થાય? તો આકાશ ભૂલાઈ જાય છે. એવી જ રીતે શ્વાસોશ્વાસ ચાલી રહ્યા છે એ પણ ભૂલાઈ જાય છે. એ જ્યારે જામ થાય ત્યારે જ ખબર પડે કે આવું કંઈક ચાલતું હતું ને અત્યારે નથી ચાલતું, માટે તકલીફ થાય છે. તો ત્યારે જ યાદ આવે છે. બાકી સહજ રીતે ચાલતું હોય તો એની કોઈને યાદ આવતી નથી. તો જે વસ્તુ બહુ સહજ રીતે ઉપલબ્ધ હોય એ વિસ્મૃત થઈ જાય છે, એની હંમેશા ઉપેક્ષા થાય છે. સર્વવ્યાપક ચૈતન્ય, પોતાનું ચૈતન્ય, આત્મ સ્વરૂપ એ સહજ રીતે જ પ્રાપ્ત છે. એના માટે બીજે ક્યાંય જવાની જરૂર પડતી નથી, બીજો કોઈ સંસ્કાર વિકાર આદિ કરવાની જરૂર પડતી નથી. અને એટલા માટે પ્રાપ્ત હોવા છતાં પણ એની ઉપેક્ષા થઈ જાય છે. અને બીજી બધી બાબતોમાં મોહિત થઈ જવાથી આ ઉપેક્ષા, વિસ્મૃતિ વધારે ને વધારે દ્રઢ થતી જાય છે. માટે ભગવાન કહેશે, જાણે કે આક્રોશ કરીને કહેશે કે આ વિમૂઢાહ ન પશ્યંતી. વિમૂઢાહ ભગવાન સંસ્કૃતમાં કહે છે, બાકી એનો અર્થ થાય કે આ મૂર્ખાઓ જોતા નથી. બરાબર? તો ભગવાન આક્રોશ પ્રગટ કરે છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીંયા એક વાક્ય લખે છે અને કહેશે કે ઇતિ અનુક્રોશતી ચ ભગવાન. આ પ્રમાણે ભગવાન શું કરે છે? આક્રોશ પ્રગટ કરે છે કે આ ઉત્ક્રામંતમ સ્થિતમ ભુંજાનમ, આ બધા રૂપે તો કોણ છે? હું જ રહેલો છું અને છતાં પણ આ લોકો મને જોતા નથી. ન પશ્યંતી, આટલો બધો હું સહજ છું, સહજ રીતે ઉપલબ્ધ છું. એ પણ ભાષ્યકાર લખે છે કે અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ. દર્શન ગોચર પ્રાપ્તમ એનો અર્થ કે જેને દર્શનનો વિષય બનાવવો બહુ સહેલું છે. દર્શનનો વિષય બનાવવો મીન્સ બુદ્ધિથી જેને દર્શનનો વિષય બનાવવો સહેલો છે. એટલું જ નહીં, ભાષ્યકાર આગળ શબ્દ વાપરે છે અત્યંત દર્શન ગોચર વિષય. ભગવાન ભાષ્યકારને માટે તો તત્વ હસ્તા મલકવત છે ને, એમને તો તકલીફ એ છે કે બીજું કંઈ દેખાતું નથી, પેલું જ દેખાય છે. અને એ જુએ છે કે બીજા બધાને જે જોવાનું છે એ દેખાતું નથી અને બીજું બધું જોવામાં જ પડેલા છે. માટે એ કહેશે કે અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમ એનમ આત્માનમ. આ આત્મ તત્વને, પરમાત્મ તત્વને વિમૂઢાહા. વિમૂઢા એટલે કોણ? દ્રષ્ટાદ્રષ્ટ વિષય ભોગ બલાકૃષ્ટ ચેતસ્તયા. જેમનું ચિત્ત કેવું છે? વિમૂઢા એટલે કોણ? તો કે આવા ચિત્તવાળા. અને કેવું ચિત્ત છે? જેનું ચિત્ત બલથી ખેંચી જવામાં આવે છે. અને ક્યાં ખેંચી જવામાં આવે છે? દ્રષ્ટાદ્રષ્ટ વિષય ભોગ બલાત. દ્રષ્ટ અને અદ્રષ્ટ વિષયોના ભોગ કરવાની પ્રબલ વાસનાના કારણે જેનું ચિત્ત બલાત ખેંચી જવામાં આવે છે. અને પરિણામે અનેકધા મૂઢાહ,
કોઈ એક વિષયમાં મૂઢ થયેલા નહીં, પરંતુ ભગવાન જ્યારે કહે છે વિમૂઢાહા, એનો અર્થ વિવિધેન મૂઢાહા, એટલે કે અનેક પ્રકારે બુદ્ધિમાં મૂઢતા પ્રાપ્ત થયેલી છે. તો એક કે બે વિષયના સંદર્ભમાં મૂઢતા કે મૂર્ખામી નથી, પરંતુ ભાષ્યકાર કહે છે અનેકધા મૂઢાહા. અનેકધા મૂઢાહા એનો અર્થ કેટલાક શરીર મૂઢાહા, શેમાં મોહિત થઈ ગયેલા છે? સ્થૂલ શરીરમાં. અને સ્થૂલ શરીરના ભોગમાં, એની સુંદરતા પ્રાપ્ત કરાવવામાં, એમાં કોઈક વિશેષતા પ્રાપ્ત કરાવવામાં જ હંમેશા એ લાગી રહેલા રહેશ. તો એને કહેવાય છે શરીર મૂઢાહા. કેટલાક હોય છે કે જે ધન મૂઢાહા, ધનની પાછળ મૂર્ખ બનેલ છે, મૂઢ થયેલ છે. ગૃહ મૂઢાહા, કેટલાક ઘરની પાછળ મૂઢ થયેલ છે. એવી જ રીતે સંતાન મૂઢાહા, પોતાના સંતાનની પાછળ જે મૂઢ થયેલ છે. મૂઢ થવું એનો અર્થ છે એના સિવાય બીજું કંઈ દેખાવું નહીં. દ્રષ્ટિ મોહાંધ થઈ જાય, મોહ એમાં લાગેલો છે, એના સિવાય બીજું કંઈ દેખાતું નથી. એવી જ રીતે સંબંધ મૂઢાહા, સત્તા મૂઢાહા, પ્રતિષ્ઠા મૂઢાહા, આ બધી જ મૂઢતા પ્રાપ્ત થયેલી છે. હવે બુદ્ધિ તો કેટલી, અને એમાં કેટલી બધી મૂઢતા ઠાસીને ભરેલી છે. એમાં પછી આત્મચિંતન, વિવેક, વિચારનું જાગરણ કેવી રીતે સંભવ બને? જગત જ એમાં ઠસોઠસ ભરાયેલું છે. એના સંદર્ભની મૂર્ખતાથી એ પરિપૂરિત છે. તો એમાં પરમાત્મા ચિંતન કેવી રીતે સંભવ બને? પરમાત્મા દર્શન કેવી રીતે થાય? માટે કહેશે કે એ લોકો જોતા નથી. મૂઢાહા, અનેકધા મૂઢાહા ન અનુપશ્યંતી. અહો કષ્ટમ વર્તતે. ભાષ્યકાર ભગવાન કૃષ્ણના હૃદયની વાત અહીંયા પ્રગટ કરે છે કે છે અહો કષ્ટમ વર્તતે, એટલે ગુજરાતીમાં કહીએ કે અરે રે, આ તો બહુ દુઃખની વાત છે, હે ને? તો આવું કોણ કહે છે? ભગવાનના અંતરમાં આવો ભાવ છે, અને એને ભગવાન ભાષ્યકાર પ્રગટ કરે છે કે અહો કષ્ટમ વર્તતે, ખરેખર આવો કષ્ટની, દુઃખની વાત છે. ઇતિ અનુક્રોશતી ભગવાન. ભગવાન આ પ્રમાણે પોતાનો આક્રોશ પ્રગટ કરે છે કે આટલું સ્પષ્ટ છે, દીવા જેવું સ્પષ્ટ છે, અને છતાં પણ વિમૂઢાનાનું પશ્યંતી, આ મૂર્ખ લોકો પરમાત્મા દર્શન કરી શકતા નથી. ઉત્ક્રામંતમ, ઉત્ક્રમણ કરનાર, સ્થિત રહેનાર, બધા સ્વરૂપે કોણ છે? તો કે એક અખંડ ચૈતન્યની જ આ બધી પ્રતીતિ માત્ર છે, અને છતાં પણ ચૈતન્ય પરમાત્મા તરફ એની દ્રષ્ટિ જતી નથી. તો અનેક પ્રકારે મૂર્ખતાને પ્રાપ્ત થયેલા, મૂઢતાને પ્રાપ્ત થયેલા એ સત્યને જોઈ શકતા નથી. તો ભગવાન કહેશે એમનું જીવન કેવી રીતે વ્યતીત થાય છે? આ મોહાંધકારમાં જ વ્યતીત થાય છે. પીત્વા મોહમયી પ્રમાદ મદિરામ ઉન્મત્ત બ્રહ્મ જગત. મોહરૂપી પ્રમાદની મદિરા પી અને જગત કેવું થઈ ગયેલું છે? ઉન્મત્ત, પાગલ થઈ ગયેલું છે, મૂઢ થઈ ગયેલું છે. અને માટે એ કોઈ સત્યને જોઈ શકતા નથી. રાત્રે ના દેખાય સમજી શકાય, દિવસે પણ જોતા નથી. તો બધી રાત દિવસ એ શેમાં વ્યતીત કરે છે? મોહરૂપી અંધકારમાં જ પોતાના જીવનને વ્યતીત કરે છે. પરંતુ ભગવાન કહેશે વિમૂઢાહા નાનું પશ્યંતી, પરંતુ કોણ જુએ છે? પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, જેને જ્ઞાન ચક્ષુ પ્રાપ્ત થયેલ છે. એવા લોકો જે છે એ આ સત્યને, હકીકતને જોઈ શકે છે. જ્ઞાન ચક્ષુષ એનો અર્થ શું થાય? તો ત્યાં પણ ભગવાન શંકરાચાર્યજી કહે છે પ્રમાણ જનિત જ્ઞાન ચક્ષુષ, પ્રમાણથી ઉત્પન્ન થયેલ જ્ઞાનરૂપી ચક્ષુવાળા. એનો અર્થ પરમાત્મા દર્શન કરવા માટે
સ્થૂલ ચક્ષુ આદિ ઉપયોગી નથી. સ્થૂલ ચક્ષુ, યંત્ર ચક્ષુ, અનુમાન ચક્ષુ આવા કોઈ ચક્ષુ કામ નહીં લાગે. ત્યાં જ્ઞાન ચક્ષુની જરૂર છે. આ પ્રમાણે જ્ઞાન ચક્ષુ કોના ખુલે છે, કોને પ્રાપ્ત થાય છે? તો આગળ ભગવાને અનેક વખત દર્શાવેલું છે. જેણે ધર્માચરણ પૂર્વક અંતે કર્મયોગ ભાવનાથી અંતઃકરણ શુદ્ધ કરેલું છે. વિષય પ્રત્યે વૈરાગ્ય જેણે પ્રાપ્ત કરેલો છે. ઈશ્વરમાં જેની અનન્ય ભક્તિ છે. અને આ બધા સાધનોની સહાયથી જ્ઞાનની યોગ્યતા અધિકારીત્વ પ્રાપ્ત કરીને કોઈ ગુરુચરણમાં બેસી શ્રવણ મનન નિધિધ્યાસનનો જેણે અભ્યાસ કરેલો છે એવી વ્યક્તિના જ્ઞાન ચક્ષુ ખુલે છે. અને એ જ્ઞાન ચક્ષુથી જ આ સત્યનું દર્શન કરીને સમજી શકે છે કે હું વાસ્તવમાં શરીરાદિથી વિલક્ષણ એક અખંડ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પરમ તત્વ છું. આ પ્રમાણેનું જ્ઞાન આ વ્યક્તિ જ પ્રાપ્ત કરી શકે છે, જે જાણી શકે છે કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં છે, અનાત્માના ધર્મો છે. હું સ્વયં આ સર્વથી વિલક્ષણ અખંડ અસંગ ચૈતન્ય માત્ર જ છું. આ પ્રમાણેનું જ્ઞાન એ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે અને એના પરિણામે જ અંતે સંસાર બંધનથી મુક્ત થઈ શકે છે. જે જાણી શકે છે ઉત્ક્રામંતમ સ્થિતમ ભુંજાનમ ગુણાન્વિતમ, આ જે કંઈ પણ છે એ જે ઉત્ક્રમણ આદિ ધર્મ જે છે એ અનાત્મામાં છે અને અનાત્મા આત્માની પ્રતીતિ માત્ર છે. વિપરીત વર્તન એ વિપરીત વિવર્ત માત્ર છે. એનાથી વિશેષ અનાત્માનું કોઈ અલગ અસ્તિત્વ નથી. બલકી ભગવાને જે અહીંયા શબ્દો વાપરેલા છે ઉત્ક્રામંતમ સ્થિતમ, એ શબ્દથી જ આત્માનું સ્વરૂપ પણ સ્પષ્ટ થઈ શકે છે. જેમ કે વ્યક્તિ વિચારી શકે જે ઉત્ક્રમણ કરનાર હોય એ સ્થૂલ શરીરથી જુદો હોય. જે સ્થૂલ શરીરમાંથી ઉત્ક્રમણ કરે એનો ત્યાગ કરીને આગળ જાય એ સ્થૂલ શરીરથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. ઘરમાંથી જે બહાર નીકળે એ ઘરથી કેવો હોય? જુદો હોય કે નહીં? તો ઘરથી જે બહાર નીકળી શકે એ ઘરથી જુદો હોય. દેહરૂપી ઘરમાંથી જે ઉત્ક્રમણ કરી શકે, બહાર નીકળી શકે એ સ્થૂળ દેહથી કેવો હોય? જુદો હોય. એટલું જ નહીં, ઘરમાં સ્થિત રહેનારો ઘરથી કેવો હોય? જુદો હોય. બરાબર ને? તો ઘરમાં સ્થિત રહેનારો ઘરથી જુદો હોય. એવી જ રીતે સ્થૂલ શરીરમાં સ્થિત રહેનાર સ્થૂળ શરીરથી કેવો હોય? જુદો હોય. એટલું જ નહીં, જે મન ઇન્દ્રિયો આદિથી વિષયોનો અનુભવ કરે છે, ભુંજાનમ, જે વિષયોનો અનુભવ કરે છે એ સ્વયં મન ઇન્દ્રિય આદિ સાધનોથી જુદો હોય કે એક જ હોય? જેવી રીતે તમે કોઈ સાધનનો ઉપયોગ કરો એ સાધનથી તમે કેવા હો? જુદા હો. ગાડી કે સ્કૂટર રૂપી સાધનનો ઉપયોગ કરી તમે ઘરથી આશ્રમમાં આવો તો એ સાધન તમારાથી કેવું છે? જુદું છે. તો એ રીતે જ ઇન્દ્રિય મન આદિ સાધનનો ઉપયોગ કરીને શબ્દ સ્પર્શ આદિ વિષયોનો અનુભવ જે કરે એ ઇન્દ્રિય મન આદિથી કેવો હોય?
જુદો હોય. એનો અર્થ એ પ્રમાણે અનુભવ કરનાર, ઇન્દ્રિયાદિ સાધનો દ્વારા જે અનુભવ કરનાર જે છે એ સૂક્ષ્મ શરીરથી કેવો છે? જુદો હોય. જે રીતે કઠિયારો લાકડા કાપવા માટે કુહાડીનો ઉપયોગ કરે, કુહાડીથી લાકડા કાપે, તો એ કુહાડીથી એ કેવો છે? જુદો છે, એનો એ ઉપયોગ કરે છે. એવી રીતે સૂક્ષ્મ શરીરના ઇન્દ્રિય મન આદિનો ઉપયોગ કરનાર એનાથી કેવો હોવો જોઈએ? જુદો હોવો જોઈએ. તો ઉત્ક્રામંતમ સ્થિતમ ભુંજાનમ, અને આગળ કહેશે ગુણાન્વિતમ. ગુણાન્વિતમ એટલે કે આ સત્વ, રજસ અને તમો ગુણથી અન્વિત થનારો, અન્વિત થનારો અને એનાથી વિયુક્ત થનારો. તો જેનો સંયોગ વિયોગ થાય એનાથી હું કેવો હોઉં? જુદો હોઉં. જેવી રીતે આ પુષ્પનો સંયોગ થયો તો પુષ્પથી હું ભિન્ન છું, અને પુષ્પનો ફરી વિયોગ થાય તો હું કેવો છું? પુષ્પથી જુદો છું. એવી જ રીતે ગુણોથી અન્વિત થવું, ગુણોથી વિયોગ થવો, આ બધું સંભવ છે. ક્યારેક સત્વ, રજસ, તમ ગુણ એમાં કોઈક વધી જાય છે, કોઈ ઓછા થઈ જાય છે. તો આ બધું શું બતાવે છે? એનાથી સંયોગ વિયોગ થયા કરે છે. તો ત્રણેય અવસ્થાના આધારે પણ સત્વ, રજસ, તમો ગુણનાથી અન્વિત થવું, વિયુક્ત થવું, આ બધું ચાલ્યા કરે છે. એટલા માટે જ એ બધા ગુણ કે ગુણ થકી પ્રાપ્ત થતા સુખ, દુઃખ, મોહ, પ્રવૃત્તિ, આ બધાથી પણ હું કેવો હોવો જોઈએ? વિલક્ષણ હોવો જોઈએ. તો આ રીતે જે ઉત્ક્રમણ આદિ પ્રક્રિયા જે છે એમાં પણ જે જ્ઞાન ચક્ષુથી દર્શન કરે તો એને કોણ દેખાય છે? અસંગ, નિર્ગુણ, નિરાકાર એવા પરમ તત્વનું જ દર્શન થાય છે. એ ત્યાં પણ આત્મ અનાત્મ વિવેક કરી અને સત્યનું જ દર્શન કરે છે. માટે ભગવાન કહેશે પશ્યંતી જ્ઞાન ચક્ષુષઃ. આ પરમ સત્યને કોણ જુએ છે? જ્ઞાન ચક્ષુ જેનું ખુલી ગયેલું છે એ જુએ છે. જ્ઞાન ચક્ષુને ત્રીજું નેત્ર કહેવામાં આવે છે. જેમ શિવજી પણ ત્રિનેત્ર છે ને, તો એ ત્રીજું નેત્ર જે શું છે? જ્ઞાન ચક્ષુ છે. અને એ ત્રીજું નેત્ર એનો અર્થ શું? એનો અર્થ છે બે આંખથી જેટલું દેખાય એના કરતા કંઈક વધારે દેખાય. એ જેનાથી દેખાય એને શું કહેવાય? જ્ઞાન ચક્ષુ. બરાબર. તો જ્ઞાન ચક્ષુ ખુલી ગયું એનો અર્થ નહીં કે જ્ઞાન થયું એટલે શું થશે? ઠપક કરતું એક અહીંયા કંઈક આવી જશે અને ટક 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 થઈને ખુલવા માંડશે. એવું થાય ને તો કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન નહીં કરે. થશે કે આ શું અહીંયા ચોટી ગયું પાછું. ભલે ને શિવજીને તો એક આંખ ત્યાં બતાવી દે, દોરી આપે, બધું બરાબર, પરંતુ પોતાના ઉપર આવે તો કે ના બાપા, આવે તો ના પોસાય. તો જ્ઞાન ચક્ષુ એટલે ફરી કોઈ ચક્ષુ નથી. જ્ઞાન ચક્ષુનો અર્થ છે જેના થકી વિવેકપૂર્ણ સત્યના દર્શન થઈ શકે. તો બે આંખથી દર્શન થાય છે નામરૂપનું, અને ત્રીજું નેત્ર એનાથી કંઈક વધારે દર્શન કરાવે તો એ શેનું દર્શન થશે? અસ્થિ ભાતિ પ્રિય. બે નેત્ર અધ્યસ્થનું જ દર્શન કરાવે છે, અને ત્રીજું નેત્ર કોનું દર્શન કરાવશે? અધિષ્ઠાનનું પણ દર્શન કરાવે. તો એ જ જ્ઞાન ચક્ષુ છે. અને અધિષ્ઠાનનું દર્શન થતા પછી અધ્યસ્થનું કોઈ અલગ અસ્તિત્વ રહેતું નથી. રજ્જુને જાણ્યા પછી સર્પ કોઈ જુદો રહેતો નથી. માટીને જાણ્યા પછી ઘટ કોઈ જુદો રહેતો નથી. એવી જ રીતે જ્ઞાન ચક્ષુથી અધિષ્ઠાન પરમ તત્વનું એક વખત દર્શન થયું તો વાસ્તવમાં સમસ્ત જગત શું થઈ જાય છે? પરબ્રહ્મ સ્વરૂપ જ સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ.
તો સર્વ કંઈ બ્રહ્મ સ્વરૂપ જ બની રહેશે. એટલે તો ભગવાને કહ્યું કે ઉત્ક્રામંતમ સ્થિતમ ભુંજાનમ ગુણાન્વિતમ આ બધા સ્વરૂપે પણ કોણ રહેલ છે? બ્રહ્મ પરમાત્મા જ રહેલ છે. એ પ્રમાણે જ્ઞાન ચક્ષુથી યુક્ત લોકો પશ્યંતી એને જુએ છે. અને વિમૂઢાહ ન પશ્યંતી આટલું સરળ હોવા છતાં પણ અત્યંત દર્શન ગોચર પ્રાપ્તમપી ન પશ્યંતી એને જોતા નથી. હવે આગળ પ્રશ્ન કરવામાં આવે છે કે જો તત્વ આટલું બધું સરળ હોય, ભગવાન ભાષ્યકારે કહ્યું કે અત્યંત દર્શન ગોચર પ્રાપ્ત, તત્વનું દર્શન જો આટલું બધું સરળ હોય તો બધા કેમ એને જોઈ લેતા નથી? તો આગળ તો કહ્યું કે વિમૂઢ છે માટે જોતા નથી. તો ફરી આગળ પ્રશ્ન કરવામાં આવે કે અમે વિમૂઢ માટે કહેતા નથી, અમે તો વાત સાધકો માટે કરીએ છીએ. જે સાધક છે, આ પથે જે પ્રવૃત્ત થાય છે, યત્ન કરે છે, એ બધા જ સાધકો કેમ આ જ્ઞાનને પ્રાપ્ત કરી લેતા નથી? શા માટે બધાને આત્મદર્શન નથી થઈ જતું? જો સરળ હોય તો જે પ્રયત્ન કરે એને તો દર્શન થઈ જવું જોઈએ, પરંતુ પ્રયત્ન કરનારા પણ દરેકને આ તત્વની ઉપલબ્ધિ નથી થતી, જીવનનું પરમ લક્ષ્ય સિદ્ધ નથી થતું, અનેક સાધકો અટવાઈ જાય છે. તો એવું કેમ થાય છે? શા માટે કમસે કમ પ્રવૃત્ત થયેલા પણ એનું દર્શન નથી કરી શકતા? વિમૂઢ કે મૂર્ખ લોકોને તો છોડી દઈએ, પરંતુ જે યત્ન કરી રહેલ છે, જે વિવેક માટે પ્રવૃત્ત થયેલ છે, એવા પણ બધા લોકો શા માટે પરમાત્મા દર્શન નથી કરી લેતા? તો એનો જવાબ ભગવાન આગળના શ્લોકમાં આપે છે. યતન્તો યોગિનશ્ચૈનમ પશ્યન્ત્યાત્મન્યવસ્થિતમ યતન્તોપ્યકૃતાત્માનો નૈનં પશ્યન્ત્યચેતસઃ. યતંતઃ યોગિનઃ એનમ આત્મનિ અવસ્થિતમ પશ્યંતી. યત્ન કરનાર યોગીજનો, સાધકો અને આત્મનિ અવસ્થિતમ પશ્યંતી પોતાના જ આત્મામાં સ્થિત જાણે છે. પરમ તત્વને પોતાના જ આત્મામાં સ્થિત જાણે છે. આત્મામાં સ્થિત જાણે છે એનો અર્થ પોતાના આત્મ સ્વરૂપે જ જાણે છે, અથવા તો આત્મની એટલે કે પોતાના અંતઃકરણમાં જ સ્થિત એને જાણે છે. પરંતુ યતંતઃ અપી અકૃતાત્માનઃ અચેતસઃ એનમ ન પશ્યંતી. ભગવાન કહે છે યતંતઃ અપી, યત્ન કરનારા પણ, યત્ન જે કરી રહેલા છે એવા પણ ઘણા બધા એનમ ન પશ્યતી આને જોતા નથી. શા માટે? ભગવાન બે શબ્દ વાપરે છે, અકૃતાત્માનઃ અચેતસઃ. એ કેવા છે? તો કે અકૃતાત્મા છે. અકૃતાત્માનો અર્થ થાય છે જેણે અંતઃકરણને જેવી યોગ્યતા પ્રાપ્ત કરાવવી જોઈએ એવી યોગ્યતા પ્રાપ્ત કરાવી નથી. અને અચેતસઃ, અચેતસઃ એટલે કે જે લોકોએ જેટલો વિવેક કરવો જોઈએ એટલો વિવેક કર્યો નથી. યત્ન તો કરે છે, પરંતુ ખાલી યત્ન કરવાથી કામ સિદ્ધ થઈ જતું નથી. કોઈ કે હું તો ક્યારનો ચાલુ છું, પરંતુ પહોંચતો જ નથી, 1 કિલોમીટર પણ આગળ વધતો નથી. પણ એ ચાલે છે ક્યાં? એકને એક જગ્યાએ, એકને એક જગ્યાએ એ ચાલતો હોય. આજકાલ બધા કસરત કરતા હોય ને, એકને એક જગ્યાએ, તો એકને એક જગ્યાએ ચાલતો રહે, પરંતુ આગળ વધતો નથી. તો માત્ર પગ ઉપર નીચે કરવાથી ક્યાંય પહોંચાતું નથી.
એ પગ ઉપર નીચે કરી અને યોગ્ય દિશામાં ગમન કરવું પડે. અને યોગ્ય દિશામાં ગમન ફરી પાછું કરીને ક્યાંક પહોંચવા માટે પૂરતું ત્યાં હું પહોંચું ત્યાં સુધી મારે ગમન કરવું પડે. તો માત્ર યત્ન કંઈ ઉપલબ્ધિ કરાવતો નથી, પરંતુ જે યત્ન કરવામાં આવે એમાં બે બાબતોની જરૂર હોય છે. એક તો યોગ્ય દિશામાં યત્ન અને બીજું પૂરતા પ્રમાણમાં યત્ન. તો ભગવાન અહીંયા આ જ બાબત દર્શાવવા માંગે છે કે યત્ન કરનારા બધા જ પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે એમના યત્નમાં આ બે ખામી રહેલી છે. બે ખામીમાં સર્વપ્રથમ ખામી છે કે એ પૂરતો પ્રયત્ન કરતા નથી. જેટલો કરવો જોઈએ એટલો પ્રયત્ન નથી કરતા. આગળ પણ ભગવાન આવી જ કંઈક વાત કરી ચૂક્યા છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. યત્ના કરનારાઓમાંથી પણ મામ કશ્ચિત વેત્તિ, મને કોઈક જ જાણે છે. એ જ વાતને ભગવાન અહીંયા દોહરાવી રહેલા છે. યતંતઃ અપી ન પશ્યંતી, યત્ન કરવા છતાં પણ જોતા નથી, કારણ કે એમનો યત્ન પૂરતા પ્રમાણમાં નથી. સામાન્ય રીતે મનુષ્યની વૃત્તિ, સાધકની વૃત્તિ કંઈક એવી થઈ જાય છે કે ભૌતિક જગતમાં જેટલો પ્રયત્ન કરવામાં આવે એના કરતાં ઘણા ઓછા પ્રયત્નમાં મને પરમાત્મા મળી જવા જોઈએ. ધન પ્રાપ્તિને માટે, વિષયોની પ્રાપ્તિને માટે, પરિવારના વિસ્તારને માટે કે પછી સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવાને માટે કોઈ એક સંસારી ગૃહસ્થી જેટલો પ્રયત્ન કરે છે, જેટલા વર્ષો, જેટલા કલાક, એટલા વર્ષો અને એટલા કલાક જો સાધક પરમાત્મા પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તો જરૂર પ્રાપ્ત થઈ જ જાય. પરંતુ ત્યાં વૃત્તિ શું થઈ જાય છે? એમાં તો આટલો બધા વર્ષ કેમ પોસાય? જલ્દી જલ્દી જોઈએ, જલ્દી જલ્દી અહીંયા કંઈ થતું નથી. તો પ્રયત્ન તો કરવો પડે છે. એટલા માટે તો સાધુ સંતો ભગવા ધારણ કરીને નીકળી પડે છે, જીવન ન્યોછાવર કરી દે છે. થોડુંક માત્ર કરવાથી જો મળી જતું હોત તો શા માટે એમને આ બધો પ્રયત્ન કરવો પડે? પરંતુ જીવનને લગાવવું પડે છે, જીવન સમર્પિત કરવું પડે છે, અને એ પ્રયત્ન જ પૂરતો પ્રયત્ન છે. એ રીતે કરવામાં આવે તો પરમાત્મા કોઈ દુર્લભ નથી, પરંતુ એવા પ્રયત્ન કરવાની વૃત્તિ દરેક સાધકમાં હંમેશા રહેતી નથી. માટે આરંભે શુરા બની રહેશે. શરૂઆત કરે ત્યારે બહુ શુરાતન હોય, કરીશું કરીશું કરીશું, અને થોડા દિવસમાં એ જે શુરાપણું જે છે એ બધું ઢીલું પડી જાય છે. અને ધીમે ધીમે પછી સત્સંગ શ્રવણ એ પણ યાંત્રિક થઈ જાય છે, એક માત્ર એક ક્રિયા બની રહેશે. જેવી રીતે બીજા બધા કામ, એવી રીતે આને પણ એક કામ માની લેવામાં આવે. પરંતુ એવી રીતે માત્ર કરવાથી ક્યારેય પણ ઉપલબ્ધિ થતી નથી. એના માટે તો જીવન આખું લગાવવા માટેની તૈયારી હોવી જોઈએ. તો જે સાધનો દર્શાવવામાં આવે છે, મૂલ્યો દર્શાવવામાં આવે છે કે આ બધી સાધન સંપત્તિથી આ યાત્રા કરવાની છે. એ સાધનોને પ્રાપ્ત કરવામાં, ભગવત પ્રાપ્તિ કરવાને માટે, ગુરુની પ્રસન્નતા પ્રાપ્ત કરવાને માટે કેટલી નિષ્ઠાપૂર્વક, કેટલા દીર્ઘકાલ સુધી સાધક પ્રયત્ન કરવા તૈયાર હોય છે. થોડા થોડામાં તો એ થાકી જાય છે અને એટલા માટે આગળ વધી શકતો નથી. એ તો કોઈક ઈશ્વરનો, કોઈક પુણ્યનો પ્રતાપ, એમની કૃપાનો પ્રતાપ કે જેના પરિણામે એક જાતની લગન અંતરમાં પ્રગટ થાય છે.
માટે જ કહેવામાં આવે કે થોડી ઘણી મુમુક્ષાથી કામ ચાલતું નથી. દ્રઢ મુમુક્ષા, તીવ્ર મુમુક્ષા જ્યારે અંતરમાં જાગે, એક અગ્નિ અંદર પ્રગટે, ત્યારે જ આગળ વધી શકાય છે. તો પ્રયત્ન ન થવામાં, પૂરતો પ્રયત્ન ન થવામાં મુખ્ય વસ્તુ છે તત્પરતાનો અભાવ. માટે ભગવાન જ્ઞાનના અધિકારીને બતાવવા માટે 3 બાબતોની વાત કરે છે. એમાં એક તત્પરતા છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિયઃ. ચોથા અધ્યાયમાં આવી ગયેલું છે કે કોને જ્ઞાન પ્રાપ્ત થાય છે? શ્રદ્ધાવાનને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પરંતુ માત્ર શ્રદ્ધાથી કામ ચાલતું નથી. શ્રદ્ધાની સાથે સાથે તત્પરતા, પ્રાપ્ત કરવા માટેની ઉત્કંઠા. સ્વામી અખંડાનંદજી મહારાજ તો વારંવાર કહેતા કે સાધક અને પરમાત્મા પ્રાપ્તિની વચ્ચે એક જ પ્રતિબંધ છે, અને એ છે ઉત્સાહનો અભાવ, ઉત્કંઠા, લગનનો અભાવ. બીજું કોઈ કારણ નથી. લગન હોય, તત્પરતા હોય તો અચિરેણાધિ ગચ્છતિ. ભગવાન એક શ્લોકમાં કહે છે, જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. એ તો અચિરેણ, ભગવાન પણ કહે છે કે બહુ લાંબો સમય લાગતો નથી. અચિરેણ, ટૂંક સમયમાં પ્રાપ્ત કરી લેશે. એવા અધિકારીને માટે જ ભગવાન કહે છે કે સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમ અશ્નુતે. 5મા અધ્યાયમાં ભગવાન કહે છે કે આ બ્રહ્મના સ્પર્શને અત્યંત સુખપૂર્વક એ સાધક પ્રાપ્ત કરી લે છે. એના માટે એ સુલભ બની જાય છે. તો અધિકારીત્વ લક્ષ્યને સુલભ બનાવે છે, અનધિકારીત્વ લક્ષ્યને દુર્લભ બનાવે છે. તો ભગવાન અહીંયા કહે છે યતંતઃ અપી. યત્ન તો કરે છે, પરંતુ પૂરતા પ્રમાણમાં યત્ન કરતા નથી. અને માટે જે ઉપલબ્ધિ થવી જોઈએ, જે આત્મદર્શન થવું જોઈએ, એ સંભવ બનતું નથી. યત્ન નિયમિત થવો જોઈએ, દીર્ઘકાલ સુધી થવો જોઈએ, અને એક શ્રદ્ધા, આદર, સત્કાર સાથે થવો જોઈએ. દીર્ઘકાલ નૈરંતર્ય સત્કાર સેવિતો દૃઢ ભૂમિ. યોગ સૂત્રમાં કહેવામાં આવેલું છે આ ભૂમિ તૈયાર થવી જોઈએ. અને ભૂમિ કેવી રીતે તૈયાર થાય? એમાં ફળ આવવા માટે એમાં દીર્ઘકાલ, નિરંતર અને આદર સત્કારથી એ ભૂમિ સેવિત હોવી જોઈએ. અંતઃકરણ રૂપી ભૂમિ જે છે એ આ પ્રમાણે દ્રઢ થયેલી હોય. તો આ બધા પ્રયત્નના સ્વરૂપ છે. પ્રયત્ન દીર્ઘકાલ, નિરંતર અને શ્રદ્ધા, સત્કાર ભાવ પૂર્વકનો. એ પ્રયત્નમાં ખામી તો ઉપલબ્ધિ સંભવ નથી બનતી. ભૂખ્યાને જેવી રીતે અન્ન માટેની, ભોજન માટેની તાલાવેલી હોય, તરસ્યાને જલ માટેની તાલાવેલી હોય, અને તડકામાં જતા વ્યક્તિને વૃક્ષની છાયામાં પહોંચી જવાની તાલાવેલી હોય, એવી જ તાલાવેલી અંતરમાં જ્યારે પરમાત્મા પ્રાપ્તિ માટે જાગે તો ઉપલબ્ધિ હાથવેતમાં છે. અને એવી તાલાવેલીના અભાવમાં ઉપલબ્ધિ બહુ દૂર ઠેલાઈ જાય છે. એટલે ફરી ફરી આપણે જોઈએ છીએ કે સાધકની તત્પરતા માર્ગને ટૂંકો કરે છે, અને સાધકની બેદરકારી માર્ગને લાંબો કરે છે. તો લાંબો કરવો, ટૂંકો કરવો સાધકના પોતાના ઉપર આધાર રાખે છે. તો યોગ્ય દિશામાં પૂરતો પ્રયત્ન કરવામાં ન આવે
તો ભગવાન કહેશે નાનું પશ્યંતી, એનું દર્શન કરી શકતા નથી. આ વિશે વિશેષ પછી જોઈએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.